કે મોસાળે જમવાનું હોય ને માં પીરવા વાળી હોય. મેં પૂછ્યું, મેં કીધું કથાકાર કોણ છે? એટલે મને કીધું પુનિત મહારાજ. એટલે મેં કીધું તો વડવાળા દેવની વડવાઈ પણ તમારા આંગણે જ્યારે આવી અને આ સમાજને, આ ગંગાને મને તમને જ્ઞાન અમૃતથી સ્નાન કરાવે છે, એ વ્યાસપીઠનું હું વંદન કરું છું. જય શ્રી રામ કરું લાગુ બાપ. આમ તો બાપુ એવું કીધું, પોતાના જ્યારે મળે ત્યારે માને ને હરખ. સમાજ આગળ વધે એમાં સમાજ રાજી હોય, પણ એમાં પોતાનો પરિવાર જ્યારે આગળ આવતો હોય, એ સંચાલન કરતો હોય, જ્ઞાનની ભંડારો જ્યારે કરતો હોય ત્યારે રાજી થવાય. એમ મારી પરંપરામાં, એટલે કે આપણી સૌની પરંપરામાં જન્મેલો એના મુખમાંથી જ્યારે હરિનું નામ સ્મરણ નીકળે છે અને એમને એમ કીધું કે નીચે ઉતરીને પગે લાગુ, ત્યારે હું વિચારતો હતો આ આપની મહાનતા છે, પણ આ વેદની પરંપરામાં, વેદ વ્યાસના ખોળામાં આપ બેઠા છો, એટલે આપણે હજારો વાર વંદન કરીએ તોય ઓછા પડે એવી પવિત્ર જ્ઞાનની અહીંયા ગંગા છે. અને કળિયુગમાં કહેવાયું છે કે કલયુગે કેવલ નામ આધારા અને સુમિરત નર ઉત્ર હિ ભોગમાં. અત્યારે હરિસ્મરણ, હરિ તરફ જવું તો આપણે શું કરવું પડે? ત્યારે એવું કહેવાય છે કે કળિયુગમાં આપણે જીવી છીએ ને જેટલા સત્કર્મ થાય એ આપણા સદનસીબ છે, ભાગ્ય છે.